રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ સતત ચોથા દિવસે પણ હડતાળ યથાવત રહેતા કામકાજ ઠપ થયા હતા. બેડી માર્કેટિંગ યાર્ડમાં આવેલ જેકે ટ્રેડર્સ નામની પેઢી દ્વારા કમિશન એજન્ટો સાથે ₹17 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવતા કમિશન એજન્ટોએ છેલ્લા 4 દિવસથી હડતાળ પર ઉતર્યા છે. ત્યારે આજ રોજ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે કમિશન એજન્ટ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને વેપારીને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હોવા છતાં રોકાયેલા રૂપિયા પરત મળે અથવા પરત આવવા અંગેની ચોક્કસ બાહેધરી નહીં મળે ત્યાં સુધી હડતાલ યથાવત રાખવાનો નિર્ણય એસોસિએશન પ્રમુખે જાહેર કર્યો છે. સમગ્ર જાણકારી અનુસાર માર્કેટિંગ યાર્ડમાં જેકે ટ્રેડર્સ નામે પેઢી ધરાવતા વેપારી બિપિન ઢોલરિયા તેમજ નિતેશ ઢોલરિયાએ જીરુની ખરીદી કરી કમિશન એજન્ટ સાથે કરોડોની છેતરપિંડી કરી હતી. આ મામલે છે પોલીસ કમિશનર સુધી રજૂઆત કરવામાં આવતા ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી છે. જો કે હજુ કમિશન એજન્ટોના નાણાં પરત આવવા અંગે કોઈ ખાતરી મળી નથી, જેને લઈને યાર્ડ બંધ રહેતા ખેડૂતો, મજૂરો અને વાહન ચાલકો પરેશાન છે. શિયાળુ પાકની સિઝન સમયે આ હડતાલ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તાત્કાલિક આ યાર્ડની કામગીરી પૂર્વવત થાય તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે. જોકે રકમ પરત ન મળે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવા માટે કમિશન એજન્ટો મક્કમ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.